કરે છે તેના વિશે આજે હું વાત કરીશ. સામાન્ય માણસ, આપણા બધાનું ચિત્રણ એટલે સુગ્રીવ. સતત કોઈ ને કોઈ ભયમાં જીવતો, ભોગોમાં અટવાયેલો સામાન્ય માણસ અને વાલ્મીકી ઋષિએ કરેલ સુગ્રીવનું ચિત્ર આપણને સાવધાન કરતું જણાય છે. સુગ્રીવ અત્યંત દુઃખી છે કે મારો જ્યેષ્ઠ ભાઈ જ મારો શત્રુ છે. શ્રી રામની મદદથી તે પોતાનું રાજ્ય પાછું મેળવે છે. આ મિત્રતાનો સંબંધ પ્રજ્વલિત અગ્નિની સાક્ષીએ બંધાયો છે. જ્યારે સુગ્રીવ શ્રી રામને આપેલું વચન ભૂલીને ભોગો ભોગવવામાં મગ્ન થાય છે સુખમ અશ્રુતે, ત્યારે શ્રી રામ નારાજગી અનુભવે છે કે સુગ્રીવને રાજ્ય સુખ આપ્યું એટલે મને આપેલું વચન ભૂલી ગયો. સુખો માંગ્યા પછી કૃતજ્ઞ થવું એ તો માનવ જાતનો જાણે સ્વભાવ બની ગયો છે. ત્યારે લક્ષ્મણજી ક્રોધિત થાય છે. સ્તવ પ્રસાદાત પ્રતિકાર બુદ્ધિ, ભગવાનની કૃપા સામે તેની બુદ્ધિ નષ્ટ થઈ છે. તે વિષયના સુખોમાં આસક્ત થયો છે એટલે તેને વાલીના દર્શન કરાવો. લક્ષ્મણજીએ સુગ્રીવને દેડકાને ગળી જનારા સર્પની સાથે સરખાવીને કઠોર ઠપકો આપ્યો. ત્યારે સુગ્રીવે અહંકાર ન કર્યો, પરંતુ શ્રી રામની સામે પોતાની લઘુતા સ્વીકારીને ક્ષમા માંગે છે. કામેન સુગ્રીવમ અસક્ત મધ, સુખી થયા પછી વિષયના સુખોમાં આસક્ત થતો માનવી જ્યારે પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે ત્યારે લક્ષ્મણજી જેવા કોઈના ક્રોધથી ફરીથી સન્માર્ગે જવાની તક સાંપડે છે. તે તકને પીછાણી જનાર અંતે સુગ્રીવની જેમ વિજયી થાય છે. જય શ્રી રામ.